ગોવર્ધન લીલા છે ને, એમાં એ બધાએ પ્રસાદ લીધો એક પંક્તિમાં બેસીને, અને એક સરખો પ્રસાદ એક સમાન પંક્તિમાં. એટલે આ સમાનતા અને સમરસતા આ બંને આનાથી આવે. વિશ્વમાં સમાજની અંદર જો સમરસતા નહીં હોય, સમાનતા નહીં હોય, તો સમાજનો ઉત્કર્ષ નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલા દ્વારા એ કરી દેખાય. અને ગોવર્ધનની પૂજા, પર્વતની પૂજા, આ પર્વત નથી, એ ભગવાનનું રૂપ છે. એમાં પ્રકૃતિની પૂજાની વાત છે. આપણે ગિરનારની પરિક્રમા થાય, લાખોની સંખ્યામાં લોકો ગિરનારની પરિક્રમા કરે. વ્રજમાં જાઓ તો લોકો ગોવર્ધનની પરિક્રમા કરે. તમે ચિત્રકૂટ જાઓ તો ત્યાં કામદગીરીની પરિક્રમા કરે. અરે ક્યાં ઠેઠ હિમાલયની અંદર કૈલાસ અને માનસરોવર, હવે તો એ ચાઇનાના કબજામાં છે, તિબેટમાં હોવાને કારણે. એ વચ્ચેનો બફર ઝોન બહુ સરસ હતો, પણ પછી જે ગડબડ થઈ ગઈ, નહીં તો તિબેટ વચ્ચે હતું એ બહુ સારું હતું. હવે નઠારો પાડોશી હાવ બાજુમાં આવી ગયો, બાજુનું મકાન ખરીદી લીધું એણે, નહીં તો વચ્ચે એક મકાન બીજાનું હતું ત્યાં સુધી સારું હતું. હવે એ મકાન ઉપર અને બાજુના મકાન ઉપર કબજો કર્યો, એટલે આપણે એક કરો, એક દિવાલ. પાડોશી જો નઠારો હોય તો મુશ્કેલી કરે. અટલજીએ કહેલું કે તમે તમારા પાડોશીને, આ દેશો જે છે એને બદલાવી શકતા નથી, એ જે છે તે છે. પણ ત્યાં કૈલાસ માન સરોવર, ભગવાને મને તો મોકો આપ્યો 2 વાર કૈલાસ માન સરોવરની યાત્રા કરવાની, અને માન સરોવરને કાંઠે ભાગવતની કથા પણ કરવાનો અવસર મળ્યો. દેશ વિદેશના કેટલાય ભક્તોને લઈને ગયા હતા. આપણા બધા ઋષિકુમારોએ ત્યાં ભાગવતજીના પાઠ કર્યા. અને પહેલી વાર ગયા ત્યારે કૈલાસ પર્વતની પરિક્રમા, પર્વતોની પરિક્રમા, કૈલાસની પરિક્રમા થઈ. બૌદ્ધો પણ પરિક્રમા કરે, એ ઉલટી કરે. કૈલાસની પરિક્રમા બૌદ્ધો પણ કરે. જૈનોને માટે પણ કૈલાસનું મહત્વ છે. ભગવાન ઋષભદેવ સાથે સંકળાયેલું સ્થાન. તો પર્વતોની પૂજા, પાલિતાણા જૈનોને માટે કેવું આમ મહત્વનું તીર્થ સ્થાન. તે પર્વતને પવિત્ર માનીને ત્યાં પછી કઈ ખોટી પ્રવૃત્તિ ન થાય એનું ધ્યાન રાખે. આપણો ગિરનાર, જ્યાં પરાંબા ભગવતી બિરાજે, જ્યાં દત્ત ભગવાનની ટૂંક, આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે નદીઓની પૂજા કરનારા, નદીઓને આપણે માં કહેનારા, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, જેને માં કહીએ ને એમાં પછી કચરો ને ગટરું વહેતી હોય, એ તો આપણી માનું આપણે અપમાન કર્યું કહેવાય. આપણે ઋષિઓના સંદેશને જો સમજીએ ને એ પ્રમાણે જીવી, અને આ પ્રમાણે જીવવું એનું નામ જ ધર્મ. ખાલી મંદિરમાં જઈને પૂજાપાઠ કરીએ એમ નહીં. ઋષિઓએ પ્રબોધેલી આ જે વાતો છે એને સમજીએ અને એ પ્રકારે જીવીએ તો આપણે ખરા અર્થમાં ધર્માચરણ કરીએ છીએ. તો વિશ્વ ચકલી દિવસ, આપણે તો નાનપણમાં ભણતા ત્યારથી આ બધી વાર્તાઓ, કે ચકો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, 2 ભેગા થઈને ખીચડી કરી. આ લગ્ન થાય છે ને એ હાટું જ થાય છે કે તમારી સંસારની ખીચડી હરખી રીતે પછી પાકે. ચક્કી લાવે મગનો દાણો, ચકો લાવે ચોખાનો દાણો, અને મગ અને ચોખા ભેગા થઈ અને પછી જે ખીચડી, એનાથી એ ખીચડી છે ને પૌષ્ટિક અને સાત્વિક આહાર છે. અમારે સંસ્કૃતમાં ખીચડીને અમે ક્ષેમ કરી કહીએ છીએ. રોટલી એટલે કરપટ્ટિકા, શાકમ સૂપમ કરપટ્ટિકા, ક્ષેમ કરી, ઓદનમ, આવી રીતે. ઓદનમ એટલે ભાત, સૂપમ એટલે દાળ,
શાકમ શાક, ક્ષેમ કરી ખીચડી, તેમનમ કઢીને તેમનમ કહીએ, તેમનમ કઢી. તો ખીચડી તો ભેગું કરો તો જ થાય. એટલે ચકી ને ચકો બે ભેગા થઈને સંસાર કરે. એ ચકી ને ચકો માળા બાંધતા હોય ને એ જોવાની મજા. એના માળા મેં તો આ પંખીડાઓને આ ચકલાઓને અમારે પેલી સ્કૂલનું બિલ્ડિંગ બનતું હતું ને એટલે ત્યાં પેલું મશીન હાલે સિમેન્ટ કોન્ક્રીટ તૈયાર કરે એટલે એ બધું ભેગું કરી કાંકરી અને સિમેન્ટ ને પાણી ને બધું ભેગું થાય. તો બોલો એ નાની નાની અવળી અવળી સિમેન્ટવાળી કાંકરીઓ એ ઉડી ઉડીને લઈ આવે અને બિલ્ડિંગની અગાસીમાં પેલો સીડી રૂમ હોય ને એનું પછી આમ છજ્જુ નીકળ્યું હોય બહાર, એટલે એ આ દિવાલ આ છજ્જુ બહાર નીકળ્યું તો એ છજ્જાની નીચે અહીંયા ઓલી સિમેન્ટવાળી કાંકરીઓને દિવાલે આમ ચોંટાડી, પહેલાં એ ચોંટાડી પછી એનાથી ઓર બાર ચોંટાડી ઓર બાર. આપણે છજ્જા નો ઝરૂખા નહોતા જૂના રાજમહેલમાં, બાપુ કાયદેસર એ રીતે ચોંટાડી ચોંટાડી કાંકરીઓને અને આમ ખોબો ભરાઈને એવી રીતે ઝરૂખો કાઢ્યો એણે સિમેન્ટ કોન્ક્રીટનો. બોલો હવે ચકલીઓને કોણે કીધું હશે કે ભાઈ આ મફત મળે, અને એનું એન્જિનિયરિંગ એણે કોણે શીખવાડ્યું હશે. અને આમ ખોબા જેવો જેમ આપણે ઝરૂખો બહાર કાઢીએ ને એવી રીતનો માળો કરીને પછી એની અંદર પાછા તણખલા લાવી લાવીને ગાડલા પાથર્યા, પછી એમાં ઈંડા મૂક્યા. હવે હરપ ક્યાંથી ચડે ત્યાં, અને પાછો છાંયો રહે. ચોમાહું વરસાદ થાય તોય એના બચલાને વાંધો ના આવે. કોણે શીખવાડ્યું હશે? સુઘરીએ ક્યાં જઈને એન્જિનિયરિંગ કર્યું હશે? સુઘરીનો માળો જુઓ, ત્યાંથી આમ આમ લટકતો માળો, ધ હોમ ઇન ધી એર, હવાની અંદર ઝૂલતું ઘર. અને પાછી એની એન્ટ્રી કેવી આમ નીચેથી, પાછું અંદર જાય, અંદર પાછા કમરા. કરોળીઓ જે જાળું બનાવે, એકવાર અમે બેઠા હતા, ચોપડી વાંચતો હતો ને એમાં કરોળિયાને જાળું બાંધવાની શરૂઆત કરતો જોયો. એ જોયો એટલે રસ પડ્યો, પછી ચોપડી બંધ કરી દીધી. વાંચતો હતો, સ્વાધ્યાય કરતો હતો રામાયણ. એક બાજુ 20 મિનિટ થઈ બાપુ કરોળિયાને જાળું કરતા. એ ક્યાંથી પેલા ફાઉન્ડેશન કરે છે, એક અહીં જોઈન્ટ કર્યું, એક દોરડું ઓલી કોર નાખ્યું, એક અહીંથી એક અહીંથી, અને એમ કરીને એણે જે જાળું બનાવ્યું. તમે ક્યારેક સમય કાઢી એ મોબાઈલમાંથી બહાર નીકળો, મોબાઈલમાંથી બહાર નીકળો. મોબાઈલ સારી વસ્તુ છે પણ આ દુનિયા જોવા જેવી છે. સૃષ્ટિને વાંચો. આ બધી રીલ્સ છે એ તો બરાબર છે, પણ આ સૃષ્ટિને વાંચો. 20 મિનિટ થઈ એ કરોળિયાને એનું જાળું બનાવતું. એ બરાબર આમ ચારે એક વાર છેડા બાંધી લીધા ને એ પછી બહારના આઉટર સાઈડમાંથી એણે પાછું હાંધવાનું ચાલુ કર્યું પોતાની લાળથી, અને એમ ગોળ 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 ફરતા 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 છેલ્લે પછી આવીને વચ્ચે ત્યાં બેસી ગયો. એ કરોળિયાનું જાળું છે ને એ કરોળિયાનું ઘર નથી, થાળી છે. એ જમવાની તૈયારી છે એની, કે એમાં બીજા કીટકો આવી નહીં, જાળામાં ફસાય અને કરોળિયાને ખાવાનું મળે. એ મકાન નથી બાંધ્યું એને, એ જાળું એને જમવાની તૈયારી કરી, એની થાળી છે. પરમાત્માએ અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી. મરીન લાઈફ તમે જુઓ, દરિયાની કેટલી અદ્ભુત સૃષ્ટિ, એમાં કેટલા જીવો. કાક બાપુના ભજનને યાદ કરો. જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે?
જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, ઈરજ લાવતો ક્યાંથી હશે, અન જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે, જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે। जग चोर से बूटा भरा, जग चोर से बूटा भरा, क्यारे किनारी छाप से, क्यारे